પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્મો અલાભાઈએ તથા બહેનો, દિવ્ય દયા અને દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. ઓગસ્ટ 21મી તારીખ. આ સંદેશ હમણાં તમારા સૌ માટે તમારા હેતુ મળીશું પ્રાર્થના કરું છું. પ્રભુ હંમેશા તમને તંદુરસ્ત રાખે, તમારા દરેક કાર્યમાં સફળતા બક્ષે. પ્રભુ તમને હંમેશા સુરક્ષિત રાખે. તમારા બાઇબલ લઈ લો, ઈશ્વરના વચન સાંભળીએ. માથ્યુનો ગ્રંથ 22મો અધ્યાય, પહેલી કડીથી 14મી કડી સુધી. ઈસુએ તે લોકોને ફરી દૃષ્ટાંત વળી સમજાવવા માંડ્યું. ઈશ્વરનું રાજ્ય પહેલાં રાજાની વાત જેવું છે. રાજાએ પોતાના પુત્રના લગ્ન સમારંભ પ્રસંગે ભોજન સમારંભ ગોઠવ્યો. પણ તેણે જ્યારે આમંત્રિતોને બોલાવવા નોકરો મોકલ્યા ત્યારે તેઓ આવવા તૈયાર ના થયા. આથી તેણે બીજા નોકરને એવું કહીને મોકલ્યા, તમે જઈને આમંત્રિતોને કહેજો કે જુઓ, ભોજન તૈયાર છે. મેં મારા બળદો અને તાજા માજા કરેલા પશુઓને વધાર્યા છે અને બધું તૈયાર છે, અને ભોજનમાં ચાલો. પણ તે લોકોએ ધ્યાન પર લીધું નહીં. કોઈ પોતાના ખેતરમાં ચાલ્યા ગયા, તો કોઈ પોતાને ધંધે ચાલ્યા ગયા, અને બાકીના રાજાના નોકરોને પકડીને અપમાન કરીને મારી નાખ્યા. આથી રાજાએ ગુસ્સે થઈને લશ્કર મોકલીને એ ખૂનીઓનો વધ કરાવ્યો અને તેમના શહેરને બાળી મુકાવ્યું. પછી તેણે પોતાના નોકરોને કહ્યું, ભોજન તો તૈયાર છે, અને જેમને આમંત્ર્યા હતા તેઓમાં પાત્રતા નહોતી. એટલે તમે જાઓ, ચૌટામાં જાઓ અને જેટલા લોકો તેટલા જમવા બોલાવી લાવો. એટલે નોકરોએ તો રસ્તે ઘાટે નીકળી પડીને સારા નરસા જે કોઈ મળ્યા તે બધાને ભેગા કર્યા. ભોજનખંડ મહેમાનોથી ભરાઈ ગયો. રાજા જ્યારે મહેમાનોને પંગતમાં જોવા આવ્યા ત્યારે ત્યાંને એક માણસને લગ્નને લાયક વસ્ત્ર પહેર્યા વગર આવેલો હતો. રાજાએ તેને કહ્યું, ભાઈ, તમે લગ્નને લાયક વસ્ત્ર પહેર્યા વગર અહીં કેમ આવ્યા છો? પેલો માણસ કંઈ જવાબ ન આપી શક્યો. ત્યારે રાજાએ પોતાના નોકરોને કહ્યું, એના હાથ પગ બાંધીને એને બહારના અંધકારમાં નાખો. ત્યાં રોવાનું અને દાન પીસવાનું ચાલ્યા કરશે. કારણ બોલાવ્ય તો ઘણાને હોય છે, પણ પસંદ થોડા જ થાય છે. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ખ્રિસ્તમાં ભાઈ બહેનો, રાજાના દીકરાના ભોજન સમારંભ, લગ્ન સમારંભ, ભોજન માટે બધાને આમંત્રણ. નવાઈ લાગે છે. ખ્રિસ્તમાં ભાઈ બહેનો, અમુક લોકોનો આદત એ બહાનું કાઢવાનું છે. એક બાબતમાં તેઓ બહાનું કાઢે. આ જે લોકો બહાનું કાઢે તે લોકો લક્ષ્ય વગરના લોકો છે. એમનામાં બિલકુલ ગંભીરતા ના હોય, અને એ લોકોના જીવનમાં એ લોકો કશું પ્રાપ્ત કરી શકે એવા નથી, અને જવાબદારી પણ એ લોકો ઉઠાવી શકે એમ નથી. તેઓ જે કાર્ય કરવાનું હોય એ કાર્ય કરવા માટે ડરતા હોય છે. અલગ અલગ કારણ કહીને તેઓ બહાનું કાઢે અને જીવનમાં આગળ વધતા ના હોય, લક્ષ્ય વગરના લોકો હોય છે. ખ્રિસ્તમાં ભાઈ બહેનો, આજનો શુભ સંદેશમાં એક રાજાના દીકરાના લગ્ન સમારંભ. કોણ ના જાય? પણ લોકો તો એવા છે. રાજા એ પરમપિતા છે, યહોવા દેવ છે, અને દીકરો એ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. પહેલાં આમંત્રણ મળ્યું એ યહૂદી લોકો માટે મળ્યું હતું. યહૂદી લોકો એમના પર વિશ્વાસ રાખવા તૈયાર નથી. જ્યારે યહૂદી લોકોએ વિશ્વાસ રાખવા તૈયાર નથી, પ્રભુ ઈસુને સ્વીકારવા માટે, વિશ્વાસ રાખવા માટે, ત્યાર પછી આપણા બધા માટે, સામાન આખી દુનિયાના બધા લોકો માટે આમંત્રણ મળ્યું, આપણે બધા માટે. પણ સાથે સાથે કેટલો આનંદનો પ્રસંગ છે, એ માટે યોગ્ય પાત્રતા જોઈએ. એ પાત્રતા જેવી રીતે રોમના ધર્મસૂત્ર 3 અધ્યાયમાં 22 પૌલ કહે છે, એ પ્રભુ જે પ્રભુ પર વિશ્વાસ રાખે છે અને પ્રભુના કૃપાથી આપણે એ પાત્રતા મળે છે. પ્રભુ આપણે બધાને બોલાવ્યા હોય, પણ ઘણી વખત આપણે સ્નાનસ્કાર દ્વારા જે
કૃપા મળી છે, જે વિશ્વાસ મળ્યો છે, શ્રદ્ધા મળ્યું છે, એ પ્રમાણે જીવતા નથી. અને જીવનમાં હૃદય પલટો જોઈએ, જીવન પલટો જોઈએ છે, પરિવર્તન જોઈએ છે, પ્રાયશ્ચિત જોઈએ છે. પણ જ્યારે આપણે પ્રાયશ્ચિત કર્યા વગર, જ્યારે આપણે યોગ્ય હૃદય પલટો કર્યા વગર આપણે શાશ્વત જીવન કે ઈશ્વરના રાજ્યમાં આપણે પ્રવેશ કરી શકીએ એમ નથી. એટલે આજના શુભ સંદેશ પ્રમાણે આપણે પણ કોઈ પણ બહાનું કાઢ્યા વગર જે રાજાના દીકરાને જે લગ્ન સમારંભ છે, પ્રભુ આપણે બોલાવી હોય અને આપણે કેટલા આનંદપૂર્વક, ગૌરવપૂર્વક, યોગ્ય પાત્રતા સાથે આપણે જીવવાનું હોય છે. ઘણી વખત આપણે જાતે ભૂલી છીએ કે આપણે કોણ છીએ. આપણે તો રાજાના દીકરાઓ છીએ. રાજાના દીકરાઓ હોય એ પ્રમાણે જીવન પણ બતાવવાનું છે, એ પ્રમાણે જીવન જીવવાનું છે. આપણે ગમે તે પ્રકારના જીવન જીવી શકીએ નથી અને શાશ્વત જીવન પ્રાપ્ત કરી શકીએ નહીં. ઈશ્વરના રાજ્યમાં આપણે પ્રવેશ પામી શકીએ નથી. આજના આ શુભ સંદેશ આપણને સંદેશ આપે છે. હા કૃષ્ણવાલા ભાઈ હતા બહેનો, આજના આ મનન ચિંતન શાસ્ત્ર પાઠ સમજવા માટે, પ્રભુ ઈશ્વરને ઓળખવા માટે મદદરૂપ થયા હોય, તમે પોતે દિવ્ય દયા અને દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો, કારણ તમે બધા આશીર્વાદિત છો, અભિષિક્ત છો. પ્રભુ તમારા અંતરમાં વસો. સર્વશક્તિમાં પરમેશ્વર પિતા, પુત્ર અને પવિત્ર આત્મા આશીર્વાદ તમારો પ્રભુત્રો. આમેન. ગોડ બ્લેસ યુ ઓલ. બોલો દિવ્ય દયાનો જય.